હેલો. હેલો. કોણ ભાઈ? હરેશભાઈ બોલો છો? હા, હરેશભાઈ બોલું. અમદાવાદથી મારા એક જીવન સાથીમાં જોડાવાનું હતું. અપંગ સૌ વિછા તાલુકામાં મોટી લાખાવેર વલાણીની. હરેશભાઈ તમારી વિડીયો જોતો હતો ને એટલે કીધું આપણા જોગો કદાચ પાત્ર હોય. રાજકોટ જિલ્લામાં મોટી લાખાવેર વિછા તાલુકામાં. રાજકોટ. રાજકોટ જિલ્લાનું મોટી લાખાવેર આપણે મોટી લાખાવેર વલાણીની વિછા તાલુકામાં 20 થી 10 કિલોમીટર થાય. હા, બાવળિયા ઘનશ્યામભાઈ નરસિંહભાઈ. એડ્રેસ અંદર લખી લે અંદર બધું બોલું ને. 20 કેવું કીધું બા? ગામ મોટી લાખાવેડ. મોટી લાખાવાડ. હા, વાલાણીની મોટી લાખાવેડ. તાલુકો? તાલુકો વિછિયા. તાલુકો વિછિયા. જિલ્લો રાજકોટ. જિલ્લો રાજકોટ. તમારું નામ? ઘનશ્યામભાઈ નરસિંહભાઈ બાવળિયા. ઘનશ્યામભાઈ નરસિંહભાઈ બાવળિયા. હા. ગામ મોટી લાખાવેડ. ક્યાં સમાજમાંથી? કોળી સમાજ. કોળી સમાજ. હા. કામ શું કરો અત્યારે? ખેતી કરો છો. બે ભાઈ છે, બે નોખા જ રેવી છે. ઓસરીએ એક મકાન છે અને બીજો તમારે રહી ગયા જૂના મકાન પડું થઈ જાય. એ ગમે ત્યારે એક મકાન બીજે ગમે ત્યારે થાય. એમાં કોઈ સંડાસ બાથરૂમ થાય, બધું થાય. પડખે બાજુમાં જ થઈ. ફળે હતું ને એમાં મકાન કર્યા વાણ આવી ગયા. હા, ધાબાવાળા. પેલા લગ્ન તો સગાઈ? ના, કોઈ વર્ષ કોઈ જાય. પહેલી દાન જ થઈ જાય. આપણે ઉંમર કેટલી છે તમારી? ઉંમર છે 35 વર્ષ. આપણે 35 વર્ષ. હા, 35 વર્ષ. તમે નાના જ મોટા? હું નાનો છું. બે ભાઈ એક વર્ષ રહી, નોખા જ રહી. હું મારી બા બે મારી બા હાવ વિધવા છે. બરોબર. બે થાય, બે મા દીકરો બે નોખા એક વર્ષ રહી છે. વાડી નોખી વાવી છે જમીન. બે ભાઈ 5-5 વીઘા જમીન નોખી વાડ્યું છે. એટલે તમે નાના છો ને? હા, હું નાનો છું. મોટા ભાઈ ના લગ્ન થઈ ગયા? હા, એના લગ્ન થઈ ગયા છે. એના 15 વર્ષ થઈ ગયા. એટલે ભેગા જ રહી છો? ના, નોખા જ રહી. હું મારો દીકરો બે ભેગા રહી છે. એવું છે. કામ શું કર્યું અત્યારે? ખેતી કરું છું. ખેતી એટલે અપંગ એટલે તમે અપંગ છો? હા, અપંગ છો. ડાબા પગે અંદર હાવ તંતર આપણે બધું કામ કરીએ છીએ. એવું નહીં આપણે કડિયા કામે જઈએ, કોઈ મકાનના કામે ઈંટો લંબાવી શકો, કોઈ બેલા ન ચડાવી કે આપણે કોઈ માલ બનાવી શકીએ, કોઈ લીંદવાનું, વાઢવાનું, નણવાનું, પાણી વાળી કોઈ તમામ કામ કરીએ. દવા એક આપણને ન બહુ ફાવે ન ઉપાડી કઈ ને હરેશભાઈ. એ બીજા આગળ સટ પેલો જાયું ભાઈ બેની પાસે પડખે બેન છે ને અડમિત બેની બોલો, કોઈ ભાઈ બંધ દોસ્તાર ને બોલાવું. લ્યો. એટલે 5 વીઘા જમીન તમારી પોતાની છે ને? હા, મારે પોતાની જ સ્વતંત્ર. બે ભાઈ નોખા જ રહી છે. એ નોખી બીજી વાડીઓ વાવે છે. હું વાડીએ વાવું. ભાદરના કાંઠે વાડી છે. હા. પેલા ક્યાં સમાજમાં કરવું છે તમારે? આપણે બને કાવજીમાં હરેશભાઈ કોળી સમાજ હોય ને તો વધારે સારું એમ. એવું છે. હા, કોળી સમાજ વધારે મળે ને તો વધારે સારું આપણને. કોળી સમાજ મળે તો બીજા સમાજમાં મળે તો ના ચાલે? બીજા તો કોઈ બીજા સમાજમાં કોઈ દલિત હોય તો પછી બને કાવજી કોળી સમાજમાં હોય તો વધારે સારું. દલિત હોય તો હાલ જ જનતા. પણ આપણે દુઃખી નહીં કરવાની. જે થાય ખેતીનું કામ જે થાય એ કરવાનું. આપણા જોગું પાત્ર હોય. હા, તમ આપણે એવું નહીં કામ ઘરની વાળી થઈ ગયું હોય તો હવે આપણે જાય તો કામે તો હરેશભાઈ જવું પડે. કામ કરવી તો પામશું આપણે ખાવા ખોરાક બધું જોવે ખરા આપણે. એક તમે બહુ સારી વાત કરી કે ભાઈ દલિત ની દીકરી હોય તો ચાલે. અમુક તો વાત કરે તો દલિત ની દીકરી હોય તો ના ચાલે. નામ છે તમે એક વાત સારી કરી કે દલિત ની દીકરી હોય તો સારું. બરાબર. નિશું વરણ તમે પાસ કર્યું તો તમે સારું કહેવાય કે એટલું બહુ સારું કહેવાય. હા, પછી નો મળે પછી આપણે હરેશભાઈ શું કરવાનું રે? ના થઈ જાય. ભાઈક ની વાત હોય તો ભાઈક, આ તો ભાઈક નસીબ ની વાત છે. આપણે આ તો ભગવાન ની દયા હોય તો આપણે કોળી ની મળે વધારો. નકર તો આપણે દલિત પ્રજાપતિ તારે ગમે એ હોય પછી આપણે નથી માણા.
હા આ તો ભાગ્યની વાત છે આપણે આ તો. હા તો ગમે સમાજમાં મળી જાય એટલે આપણે બરાબર ને. હા તમારું નામ આખું શું કીધું બોલો તો? ઘનશ્યામભાઈ નરસિંહભાઈ ઘનશ્યામભાઈ નરસિંહભાઈ બાવળિયા બાવળિયા કોળી મોટે સમાજ. લાખાભાઈ કોળી સમાજ. કોળી સમાજ સૌ. ગામનું નામ બોલી જાય. મોટી લાખાભાઈ. મોટી લાખાભાઈ. હું તમારા કાયમ યુટ્યુબમાં વિડીયો જોતો હતો હરેશભાઈ. હા હા મેં કીધું હવે નિરાંતે હવે બપોરા કરી લો ને વાડીએ હા. લીનતો તો મેં લે હરેશભાઈ ને આપણો કિસ્મતમાં ભગવાનની હિસાબે ભાગ્યની વાત છે હરેશભાઈ આપણે. ના થઈ ગયો ભગવાનના નસીબમાં હોય ને ભાઈ. મેં જો થી પેલા 2 મહિના પછી માલુ સાહેબ ને ઓલા મેં ચડાયો હિતેશભાઈ ને ચડાવવા તોય મેળ ન પડે એમાં આપણો યુટ્યુબમાં હતા નહીં છે પણ આપણે આ તો ભાગ્યની વાત છે. ના ભાઈ થઈ ગયું તમારા નસીબમાં છે ને. હા એટલે ઓટોમેટિક મેળ આવી જાય. અને ક્યારેક મારી પાસે એવું જો આવી જાય ને પાત્ર હા એટલે હું તમને કોલ કરીશ. કાંઈ વાંધો મારો નંબર બોલું? હા બોલો નંબર. 92 92 65 65 25 25 22 11. 22 11 ઓકે સર. આપણે તમ તો ટચ ફોન છે તમ તાર આપણે. હા તો ફોટો એક મોકલી દેજો તમારો. હા તો કાંઈ વાંધો નહીં મને મોકલતા નથી આવડતું તમારો નંબર હું સેવ કરી વાળી બરોબર. હા સાંજે હું તમને સાંજે કે કાલ તમને મોકલું મને પછી એમ ન ખબર પડે યુટ્યુબમાં બધું જોતા આવડે કોઈ જોતા આવડે ને કોઈ સેવ કરતા ન આવડે હરેશભાઈ. એવું છે બાળકોટ બાજુમાં હોય તો મોકલાઈ દો સાહેબ કેમ કે મગજમાં નીકળી જાય પાછું. હા આમ તમ તાર હું નવું ભણેલો છું બધું આમ આખે ગુજરાત આપણે જો રેલનું પાસ બસનું પાસ કોઈ હજી આટલી ગુજરાતમાં ગમે ના હેરો ફેરો કામ કરે ને કામ કિલો હરેશભાઈ. કોઈ હજી પોલીસ વગર વાકે કોઈ માતાગીરી રહ્યા કોઈ વગર વાકે કોઈ દી હજી કોઈ રોક્યો નથી આપણને હજી. આટલા ધામ કર્યો કોઈ દી ચોરી નહીં દારૂ નહીં મટન નહીં જુગાર નહીં વેફાઈ આ તો આપણે કામ કરતા હોય હરેશભાઈ માવો ખાલી પવન ક્યારેક બેડી પીવું આપણે જોઈ શકીએ એવું નહીં આપણે. લ્યો બહુ સારું. હા આપણે રામાપીરના ભગત છું હું રામા મંડળ રમું છું ગરબી મંડળ રમું છું. હા નવરાત્રી આવો ને આપણે ક્યારેક રમવું ને ક્યારેક સેવા કરો ને હવે શોખ પૂરો થઈ જાય નગર રામા મંડળ તો હું રમું જ છું. હા સારું લ્યો સારું તમારો ફોટો મોકલી દેજો વેલો નહીં તો મગજમાં મારે નીકળી જાય સાહેબ. કાંઈ વાંધો નિરાંતે સાંજે મેળવશે સાંજે ને કહું સેવ કરીને તમને કાલ મોકલી દઈ બરોબર. આજ મોકલી દેજો સારું ભાઈ કેમ તો મગજમાં પાછું મારી પાસે ઓડિયો જાજા હોય સમજ્યા. હા કાંઈ વાંધો નહીં. પાછા હું નંબર સેવ હોય ને બધાના એટલે મગજમાં નીકળી જાય તમારો ફોટો આવી જાય તો મને મગજમાં આ ભાઈનો ઓડિયો મૂકવાનો છે. ના વ્યવસ્થિત તમે તારો ફોટો પાડીને મોકલી દે મારે વ્યવસ્થિત તમારો નંબર સેવ કરી વાળો ને તમે તાર વ્યવસ્થિત ફોટો પાડીને મોકલી દે બરોબર. એ સારું. જય માતાજી હરેશભાઈ. જય માતાજી.